મિત્રો નરેન્દ્ર 360 વાયટીમાં આપણું સ્વાગત છે। આજે આપણે એક ફ્રાય વાયટી બનાવવા જઈ રહ્યા છે। ફરાળી સબ્જી તો જીરું, મરચું, હળદર, તેલ, સામા બાફેલા બટાકા, કેપ્સિકમ, ગ્રીન ચીલી, મરચું છે, દરેલા સિંગદાણા છે, અને કઢાઈમાં તેલ લીધું છે, 2 મરચાં નાખેલા છે, ગેસ ઓન કરી દીધું છે આપણે। પછી તેલને ગરમ થવા દઈએ। એમાં સૌ પ્રથમ આપણે જીરું નાખવાનું છે। જીરું ચટકી જાય, જીરાનો અવાજ આવે ચટકી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। જો જીરું તતડી રહ્યું છે, ગરમ થવાની પછી જોઈ શકાય છે। એટલે આની અંદર આપણે એને હલાવતા રહીએ। બરાબર તતડી જાય એની અંદર આપણે ગ્રીન ચીલી નાખવાની છે અને એને પણ હલાવવાનું છે। કઢી પત્તા લીધા છે 10-15 ફ્રાય કરી દેવાના છે। ટેસ્ટ માટે સુગંધ આવે સરસ લાગે। બાજુમાં આપણે ખીર તૈયાર થઈ રહી છે, જોઈ શકાય છે કરારી। હવે એમાં કટિંગ કરેલા ઝીણા કેપ્સિકમ છે, કેપ્સિકમ આપણે એડ કરી એને પણ આપણે શેકાવા દઈશું। આ સિંગદાણા દળેલા છે એડ કરેલા છે। 3 થી 4 ચમચી સિંગદાણા એડ કરી તમામ મસાલા આપણે શેકાવા દઈશું। શેકાઈ જાય ત્યાં સુધી એમાં કલર માટે આપણે ચમચી લાલ મરચું નાખીશું। 1 થી 1.5 ચમચી। આ મરચું તીખું નથી પણ કલર એનો સરસ આવશે એટલે આપણે 1 થી 1.5 ચમચી એમાં ઉમેરવાનું છે અને શેકાવા દેવાનું છે। સરસ શેકાઈ જાય ઓનો ગ્લાસ જેવું પાણી એડ કરીશું। મસાલા બળી ના જાય અને આમાં મસાલાની જે સુગંધ છે એમાં ભળી જાય અને શેકાવા દેવાનું છે જ્યાં સુધી તારી ઉપર આવી જાય બરાબર ત્યાં સુધી એને આપણે હલાવતા રહીને તેલની તરી આવે ત્યાં ગરમ થવા દઈશું। જોઈ શકાય એકદમ સરસ કલર આવી ગયો છે, તેલની તરી પર આવી ગઈ છે। એમાં આપણે મીઠું